હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શું તમે પાઉંભાજી શીખવા માગો છો? તો હું તમારી સામે આજે પાઉંભાજીની રેસીપી લઈને આવી છું. તો મેં અહીંયા તો કોબી છે, ફ્લાવર છે, રીંગણા છે અને બટેકા લીધા છે. એ બધાને આપણે એકદમ સરસથી નાના નાના કટકા કરીને કટિંગ કરી લઈશું. ત્યાર પછી આપણે તેને પાણીથી ધોઈ નાખશું બધું શાકભાજીને. તો જુઓ, આવી રીતે બધું જ કટ કરી લેવાનું છે. બટેકા છે, કોબી છે, વટાણા પછી એમાં ઉપરથી એડ કરી દેવાના છે બાફવા મૂકીએ ત્યારે. અને રીંગણાને છાલ ઉતારીને આપણે તેમાં મૂકવાના છે. છાલવાળા રાખશો તો સ્વાદ ફેર થઈ જશે અને કલર પણ પાઉંભાજીનો ફેર થઈ જશે. તો હવે આપણે બાફવા મૂકીશું. તો જ્યારે બાફવા મૂકીએ બધું જ શાકભાજીને ત્યારે આપણે કુકરમાં પાણી સાથે આપણે થોડું મીઠુંને પણ એડ કરી દઈશું, જેથી કરીને ફટાફટ બફાઈ જાય છે. ત્યાર પછી મેં લીધા છે ટમેટાં અને ડુંગળી. ટમેટાં અને ડુંગળીને આપણે ક્રશ કરી લેવાના છે. અને આ બધું જ બફાઈ ગયું છે. તો બફાઈ જાય ત્યાર પછી આપણે તેને એકદમ મેશ કરી લઈશું. પાઉંભાજીનું જે કટર આવે તેનાથી હવે એક તેલ મૂક્યું છે કડાઈમાં, અને જે આ ગ્રેવી બનાવી છે ડુંગળી, ટમેટાં, લસણ, મરચાં, આપણે બધું જ ક્રશ સાથે કરવાનું હતું. હવે એ બધું આપણે તેલ મૂકી અને ત્યાર પછી આપણે તેને એકદમ સાતરી લેવાનું છે. તો ગ્રેવી છે એને જ ખૂબ જ સરસ પકવવાની છે. તેનાથી જ ખૂબ જ સરસ પાઉંભાજીનો ટેસ્ટ આવે છે. ડાયરેક્ટલી આપણે સાથે જ શાકભાજી જે બાફ્યું છે તેને આપણે તેમાં એડ નથી કરવાનું, નહીંતર શાકભાજીનો અને પાઉંભાજીનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. તો આપણે ટેસ્ટ સરસ જોઈતો હોય તો પહેલાં તો આપણે જે ગ્રેવી બનાવી છે તેને ખૂબ જ સરસ રીતે પકાવી લેવાની છે. તો જુઓ, મેં અહીંયા જે મિક્સરની જારમાં બધી ક્રશ કરી લીધું હતું, જે પીસી લીધું હતું, એ બધાને હવે હું એકદમ તેલ મૂકી અને એકદમથી પકાવી લઈશ. જુઓ, હવે એમાં આપણે બધો મસાલો એડ કરી દઈશું. ઘણી વખત ઘણા લોકો એવી રીતે પણ બનાવી શકે કે કુકરમાં જ્યારે આપણે બાફવા મૂકીએ શાક, તો તેની સાથે જ આપણે હળદર અને મીઠું બંને મૂકી શકીએ અને ડાયરેક્ટ વઘાર કરવામાં આપણે એકદમ કલર પણ સરસ આવી જાય છે. તો એવી રીતે પણ કરી શકાય છે અને આ રીતે પણ કરી શકાય છે. આ રીતે કરીએ તો વધારે સરસ પાઉંભાજી બને છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. તો જુઓ, મેં અહીંયા ગ્રેવી પકાવી છે. હવે તેમાં મેં બધા જ મસાલા એડ કર્યા છે. તો મસાલામાં આપણે મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે તમારા ટેસ્ટ અનુસાર તમે તીખું અને નમક બે નાખી શકો છો. તમને જેટલું સ્પાઇસી ભાવતું હોય એ રીતે તમે તેમાં એડ કરી શકો છો. તો જુઓ, હવે મસાલો આપણે એમાં મિક્સ કરી લીધો છે. ત્યાર પછી હવે આપણે તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેને 8 થી 7 મિનિટ માટે પકવવા મૂકી દઈશું. તો જુઓ, સરસથી પાકી જાય, એકદમ સરસ ચડી જાય ત્યાર પછી આપણે પાઉંભાજીનો જે ગરમ મસાલો રેડી બજારમાં આવે છે તે આપણે તેમાં મિક્સ કરવાનો છે. મેં અહીંયા એવરેસ્ટ પાઉંભાજી મસાલાનો ઉપયોગ કર્યો છે. તો હવે જુઓ, પાઉંભાજીનો કલર એકદમ સરસ બની રહ્યો છે. તો આવી રીતે તેને મિક્સ કરી અને આપણે પકવવાનું છે. ત્યાર પછી આપણે જે બધું શાકભાજી બાફ્યું છે અને તેનો જે આપણે છૂંદો મેશ કર્યો છે એ આપણે તેમાં મિક્સ કરી દઈશું. એકદમ જુઓ, આવી રીતે પાકી જાય, કલર સરસ આવી જાય, તેલ એમાં એક સાઈડ છૂટું પડી જાય, ત્યાર પછી જ આપણે શાકભાજીને તેમાં ઉમેરવાના છે, જેથી કરીને પાઉંભાજી છે એ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તો હવે મેં બધો મસાલો જે આપણે શાકભાજી બાફીને છૂંદો કર્યો હતો એ હવે હું એમાં મિક્સ કરી લઉં છું. તો એ આપણે બધું તેમાં મિક્સ કરી લઈશું. અને ખાટી આપણે કેવી રીતે રાખવી એ આપણા સ્વાદ અનુસાર આપણે તેમાં રાખીશું. તો અહીંયા અમે જેટલું સ્પાઇસી ખાઈએ છીએ એ રીતે મેં એમાં અત્યારે લાલ મરચું ઉમેર્યું છે. જો આવી રીતે હવે બધું જ એક સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો આવી રીતે પાઉંભાજી બનાવશો તો ઓછા સમયમાં એકદમ સરસથી એવી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે ચેનલ પર પહેલી જ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે. અને તમને જો બીજી કોઈ રેસીપી તમે શીખવા માગતા હોય તો એ પણ મને કમેન્ટમાં જણાવજો, તો હું એ પણ તમારી સામે શેર કરીશ. જો આવી રીતે એકદમ મિક્સ કરી અને હજી તેને આપણે 5-7 મિનિટ માટે પકવવા દેવાનું છે. તો તમે તેને ઢાંકીને પણ રાખી શકો છો અને એવી રીતે પણ ખુલ્લે રાખીને પણ તમે એને પકવવા દઈ શકો છો. તો જ્યાં સુધી તેલ એકદમ એમાં છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે પકવવાની છે. અને
આપણે આ પાઉંભાજીમાં એક સિક્રેટ ટિપ્સ છે જે હવે આવશે. જો આ ભાજી તો બનીને રેડી થઈ રહી છે, પણ તેનો સરસ કલર અને એકદમ તેનો દેખાવ કહીએ ને એ આપણે લઈ આવવો હોય તો એ હવે હું તમને આગળ જતાં બતાવીશ. તો જુઓ, પાઉંભાજી સરસ બની ગઈ છે. તો હવે આપણે એક કડાઈમાં બનાવવાનું છે, તેલ મૂકવાનું છે અને તેમાં આપણે થોડું લાલ મરચું એડ કરી અને ઉપરથી તેનો આપણે વઘાર કરીશું, જેથી કરીને પાઉંભાજી ખૂબ જ સરસ બને છે. તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. અમે પાઉંભાજીની સાથે તેમાં લાલ લસણની ચટણી પણ બનાવી છે, તો એ પણ હું તમને તેમાં સાઈડમાં હમણાં બતાવી રહી છું. તો બની જાય પાઉંભાજી ત્યાર પછી લાસ્ટમાં આપણે લીંબુનો રસનો ઉપયોગ કરવાનો છે. પહેલાં નથી કરવાનો, નહીંતર પાઉંભાજીને ચડતા વાર લાગશે. એટલા માટે જ્યારે ચડી જાય છે ત્યાર પછી જ આપણે તેમાં લીંબુના રસને ઉમેરવાનો છે. તો જુઓ, હવે આ લસણની ચટણી મેં સાઈડમાં બનાવી છે, તો એ પણ ખૂબ જ સરસ લાગે છે. તો એની રેસીપી પણ આખી હું તમને જણાવી દઉં. તો તેલ મૂક્યું છે, ત્યાર પછી લસણની ચટણી છે લીધી છે, તેને આપણે તેમાં સાતરી લઈએ, થોડું પાણી એડ કરીએ અને તેમાં લીંબુનો રસ, થોડું મીઠું તે એડ કરી અને આપણે તેને 2 થી 3 મિનિટ માટે પકાવી લેવાની છે. તો એ ચટણી પણ ખૂબ જ સરસ લાગે છે. એ પાઉંભાજીની સાથે તમે તેમાં સાથે ઉપરથી ખાઈ શકો છો. તો એવી રીતે પણ પાઉંભાજી બનાવવાની છે. હવે આપણે જે હું વઘારનું મેં તમને કહ્યું હતું એ આપણે લાલ મરચું મૂક્યું છે અને તેના ઉપર આપણે હવે જે તેલ ગરમ કર્યું છે એ તેલને આપણે તેના ઉપર રેડી દઈએ. તો જેથી કરીને જુઓ, પાઉંભાજીનો કલર એકદમ બજાર જેવો જ આવી ગયો છે અને બજાર જેવી જ પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે કોથમરીને એડ કરી દઈશું. તો અહીંયા મારી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે અને તમે બધા પણ ટ્રાય કરશો જરૂરથી આ વિડીયોની રેસીપીને. તો આવા જ અવનવો વિડીયોને જોવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે. અને વધુમાં વધુ શેર કરી ચેનલને સપોર્ટ કરજો અને નવી નવી રેસીપીને શીખતા રહેજો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અને કમેન્ટ કરીને પણ જણાવજો તમને કેવી લાગી છે આ રેસીપી.